હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું એવોકાડો સેન્ડવિચ, જે અત્યારે બહુ પોપ્યુલર થઈ છે. પ્લસ એવોકાડો બહુ જ પૌષ્ટિક હોય છે. જો આ એવોકાડો છે, એનામાં થોડુંક ચપ્પુ મારી પછી હાથેથી ટ્વિસ્ટ કરીને કાઢવાનું. અંદરથી થોડુંક સોફ્ટ હશે. આ મોટું દેખાય એ બી કાઢી લેવાનું વચ્ચેથી, અને સ્પૂનથી જ આખા ઘરને કાઢી લેવાનું છે. ચમચીથી જ કાઢી લેશું તો ઇઝીલી નીકળી જશે. જો આ રીતે કાઢી લેવાનું છે. હવે આ ટોટલી નીકળી જાય પછી એને સ્પૂનથી કરશો તો ચાલશે, પણ સ્પૂનથી થોડુંક તકલીફ પડે છે, એટલે ફોર્કથી મેશ કરી લેવાનું. એકદમ એને મેશ કરી લેવાનો. આનો નેચરલ ટેસ્ટ ગમતો જ નથી આપણે જનરલી, પણ પૌષ્ટિકતાને લીધે આનો યુઝ કરવો બહુ સારો પડે છે. આ રીતે મેશ કરી અને એની અંદર મેં ટમેટાં એડ કર્યા છે, ડુંગળી એડ કરી છે. તમે કેપ્સિકમ ને કાકડી પણ એડ કરી શકો છો. મેં ટમેટાં અને ડુંગળી એડ કરી છે. એને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું. એ સરખી રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર ટેસ્ટ લાવવા માટે મેં ચાટ મસાલાનો યુઝ કર્યો છે. થોડુંક મીઠું, મરીનો ભૂક્કો, જીરાનો ભૂક્કો અને લીંબુ અને કોથમીર છેલ્લે એડ કરી અને બધું મિક્સ કરી દીધું છે. એવોકાડો રોજ ખાઈએ ને તો બહુ જ સારું પડે છે. એકદમ પૌષ્ટિક છે આ વસ્તુ. પણ જો તમે એમને ન ખાઈ શકો ને તો આ રીતે ખાવ ને તો પણ તમને બહુ જ ભાવશે. જો આ રીતે મેં મરી, શેકેલા જીરાનો ભૂકો, મીઠું, લીંબુ અને ચાટ મસાલો ને કોથમીર એ બધું એડ કરી અને મિક્સ કરી લીધું છે. અહીંયા મેં ટોસ્ટ માટે બનાવવા માટે ઘઉંની બ્રેડ લીધી છે, એટલે છોકરાઓને એ પણ નડે નહીં. તવી ઉપર, નોનસ્ટિક તવી ઉપર થોડું ઘી, બટર લગાવો તો બટર પણ બેસ્ટ ઓપ્શન છે. એ લગાડી અને બ્રેડ રાખી દેવાની અને સરસ મજાની આકરી થાય ત્યાં સુધી સાંતળી લેવાની. એના ઉપર પણ પાછું ઘી અથવા બટર લગાડી અને ઉપર એવોકાડોનું મિક્સચર. હવે આમાં એવોકાડો મેશ છે, પણ ડુંગળી ટમેટાં દેખાય એવા ક્રન્ચી છે થોડાક, એટલે મેં પેલું એ ટાઈપનું બનાવ્યું છે. બીજી રીત પણ હું તમારી સાથે શેર કરીશ. બસ આ એક મિક્સચર એના ઉપર આવી રીતે બધા બ્રેડ ઉપર આપણે સ્પ્રેડ કરી લેશું અને પાછું ઉપર થોડુંક ઘી અથવા બટર રાખી અને બંને બાજુથી સરસ શેકી લેવાની છે. તરત ખાસો ક્રિસ્પી હશે, બહુ જ મજા આવશે આ સેન્ડવિચ. આ રીતે બંને બાજુ સરસ મજાની ક્રિસ્પી શેકી લેવાની છે. એ રીતે સરસ શેકાઈ જાય તો એને ટ્રાયંગલ શેપમાં કાપી દેવાની છે. ટ્રાયંગલ શેપમાં કાપી અને સોસ વગર પણ એમને એમ ખાઓ તો પણ બહુ જ સરસ લાગે છે. એકદમ સુપર લાગે છે. આ તમે જોઈ શકશો કે લુક વાઇઝ પણ કેટલી સરસ લાગે છે ને. હવે ઘણાને ટમેટાં, ડુંગળી આખા ન ભાવતા હોય તો મેં નાના બાઉલમાં આ જ સેમ મિક્સચર મસાલાવાળું એને ક્રશ કરી લીધું છે મિક્સરમાં, એટલે એકદમ એની પેસ્ટ બની જાય. એ ટાઈપની પેસ્ટ બનાવી આ તમે જોઈ શકો છો. મિક્સચરમાં ક્રશ કરી અને પેસ્ટ બનાવી લીધી છે. થોડુંક પાણી એડ કરવાની જરૂર પડી હતી. જો થોડુંક મોડું લાગે તો પાછું મીઠું ને મસાલો એડ કરી લેવાનો. અને સેમ પ્રોસિજર મેં ફોલો કરી છે. બ્રેડ ઉપર એ જે એકદમ સ્મૂધ પેસ્ટ છે એ સ્પ્રેડ કરી લેવાનું છે અને એને શેકીને સર્વ કરવાનું છે. સરસ મજાની એવોકાડો ટોસ્ટ, પોપ્યુલર આઇટમ અને ટેસ્ટી ને હેલ્ધી રેડી છે. જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.